1 ફેબ્રુઆરીથી આ 5 રાશિઓ ભોગવશે રાજા જેવો વૈભવ. ધનના દેવતા શુક્ર કરશે શનિના નક્ષત્રમાં પ્રવેશ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે. તો આજે અમે તમને આ 5 રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે 1 ફેબ્રુઆરી 2025થી આ 5 રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાને હશે. આ દિવસે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે અને સાથે જ આ રાશિઓનું જીવન પણ બદલી જશે. આ રાશિઓ રાતોરાત માલામાલ પણ થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈભવ અને ધનના દાતા શુક્ર જ્યારે કોઈ પણ મહેરબાન થાય છે તો તેના જીવનમાં સુખ સુવિધાની કોઈ ખામી રહેતી નથી. શુક્રની કૃપાથી વ્યક્તિ રાજા જેવું સુખ ભોગવી શકે છે. શુક્ર ગ્રહ મજબૂત હોય તે વ્યક્તિ રોમેન્ટિક અને ધનવાન હોય છે. શુક્ર જ્યારે રાશિ કે નક્ષત્ર બદલે છે ત્યારે મેષથી લઈને મીન સુધી દરેક રાશિ પર શુભ અશુભ પ્રભાવ પડે છે. શુક્ર કોઈ પણ રાશિમાં 26 દિવસ અને નક્ષત્રમાં 11 દિવસ ગોચર કરે છે. શુક્રના ગોચરના આ દિવસો વ્યક્તિનું ભાગ્ય રાતોરાત બદલી શકે છે. પંચાંગ અનુસાર 4 જાન્યુઆરી અને 17 જાન્યુઆરી પછી શુક્ર ગ્રહ 1 ફેબ્રુઆરીએ નક્ષત્ર પરિવર્તન કરશે. 1 ફેબ્રુઆરી અને શનિવારે શુક્ર શનિના નક્ષત્ર ઉત્તરા ભદ્રપદમાં પ્રવેશ કરશે. 26 નક્ષત્રમાં આ નક્ષત્ર 26 નંબર પર આવે છે. વૈભવ, વિલાસતા અને ધનનો કારક શુક્ર નક્ષત્ર પરિવર્તન કરશે એટલે આ રાશિઓનું જીવન પણ બદલી જશે. 1. મેષ રાશિ. શુક્રના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને શુભ ફળ મળશે. સામાજિક કાર્યોમાં રુચિ વધશે. લોકોને તમે પોતાની વાતોથી આકર્ષક કરી શકશો. લોકોનો સાથ મળશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત થશે. બગડેલા સંબંધો સુધારવાના પ્રયત્ન પડશે. મન પ્રસન્ન રહેશે. 2. વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે શુક્રનું નક્ષત્ર પરિવર્તન ઉત્તમ અને ફળદાયી રહેશે. સમય અનુકૂળ હશે. આર્થિક ઉન્નતિ થશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. મોટા પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થશે. આવક વધશે. અટકેલા કામ પૂરા થશે. વૈવાહિક જીવનમાં ખૂબ હાલી રહેશે. 3. તુલા રાશિ. તુલા રાશિના લોકો માટે પણ શુક્રનું નક્ષત્ર પરિવર્તન ફાયદાકારક રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. માનસિક અને શારીરિક સ્થિતિ
પહેલાં કરતાં સુધરશે. ધનમાં વૃદ્ધિ થશે. સ્વાસ્થ્ય પહેલાં કરતાં સુધરશે. મન પર કંટ્રોલ રાખવો, નહીં તો સમસ્યા વધી શકે છે. નોકરી કરતા લોકો માટે ઉત્તમ સમય. લવ લાઈફ સારી રહેશે. 4. મકર રાશિ. મકર રાશિ માટે પણ શુક્રનું નક્ષત્ર પરિવર્તન લાભકારી રહેશે. આર્થિક, શારીરિક અને માનસિક સ્થિતિમાં સુધારો થશે. સમય સારો રહેશે. નવા કાર્યની શરૂઆત માટે શુભ સમય. પાર્ટનર સાથે ફરવા જવાનું પણ થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે. 5. કુંભ રાશિ. શનિનું નક્ષત્ર પરિવર્તન કુંભ રાશિને પણ લાભ કરાવશે. સુખ સુવિધાનો આનંદ લઈ શકો છો. જીવનમાં લક્ઝરીનો અનુભવ થશે. આર્થિક વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં મજબૂત થશે. ધન સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકોનું કાર્યક્ષેત્રમાં સન્માન વધશે. મિત્રો, આ વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તિલક ગુજરાતી સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તિલક ગુજરાતી સ્ટોરી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.